ગુજરાતના માંજલપુર સહિત 3 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીનું પરિણામ. પટનાની બાંકીપુર બેઠક, મધ્યપ્રદેશની દતિયા બેઠક અને ગુજરાતની માંજલપુર બેઠકનું આવશે પરિણામ. નીતિન નબીનના રાજીનામા બાદ બાંકીપુર બેઠક જીતવી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ. જમ્મુ કાશ્મીરના શોપિયામાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ. પાણીના તેજ પ્રવાહમાં ધસી પડ્યો કાટમાળ. અનેક વિસ્તારમાં ભારે નુકસાન. પૂરની ઝપેટમાં આવવાથી શાળાની ઇમારતને પણ નુકસાન. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારે વરસાદ. નદી નાળાના જળસ્તર વધ્યા. પહાડો પરથી સતત વરસાદને કારણે નદીઓમાં નવા નીર. પૂરના સંભવિત ભયને લઈને પ્રશાસન એલર્ટ. કારગિલમાં વરસાદ બન્યો મુસીબત. ભારે વરસાદને કારણે પહાડો પરથી ધસી પડ્યો કાટમાળ. ખેતરમાં કાટમાળ જવાથી ખેતીને નુકસાન. લોકોના ઘર પણ થયા ક્ષતિગ્રસ્ત. છત્તીસગઢના બિલાસપુરમાં ધસી પડ્યો પુલનો હિસ્સો. પેન્ડ્રાથી બિલાસપુર જતી બસ પુલ પરથી પસાર થતી હતી ત્યારે અચાનક જ ધસી પડ્યો પુલ. સદનસીબે જાનહાની ટળી. આસપાસના લોકોએ મુસાફરોનું કર્યું રેસ્ક્યુ. કેરળમાં ચોમાસાનો આકરું સ્વરૂપ. ઇડુક્કીમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન. બીજી તરફ કન્નૂર જિલ્લામાં ભારે વરસાદને કારણે ભરાયા પાણી. અનેક નદીઓના જળસ્તરમાં વધારો. રાજસ્થાનના માઉન્ટ આબુમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ધોધમાર વરસાદ વરસતા 16 કળાએ ખીલ્યું આબુ. નકી લેક સહિત પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં પર્યટકો ઉમટ્યા. હિલ સ્ટેશને હરિયાળીની ચાદર ઓઢી લેતા મનમોહક દ્રશ્યો સર્જાયા. રાજસ્થાનમાં મેઘમહેર. 24 જિલ્લામાં વરસ્યો વરસાદ. અજમેરમાં વરસ્યો ધોધમાર વરસાદ. અજમેરના મુખ્ય માર્ગો થયા વરસાદી પાણીમાં ગરકાવ. રાહદારી અને વાહન ચાલકોને પડી હાલાકી. મુંબઈ શહેરમાં વરસ્યો ઝમાઝમ વરસાદ. ઠેકઠેકાણે ભરાયા પાણી. રસ્તા ડૂબ્યા વરસાદી પાણીમાં. વાહન ચાલકોને પડી ભારે હાલાકી. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા ભરાયા પાણી. સરકાર સામે મુંબઈકરોમાં ભારે રોષ. મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદ. જલગાંવ, ધુલે અને નંદુરબાર જિલ્લામાં પૂર. જલગાંવના અમલનેર અને પારોલામાં પૂરથી ભારે તબાહી. પારોલામાં પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે તણાયો યુવક. પાણીમાં ઘેરાયેલી મહિલાઓને દોરડાના સહારે કઢાઈ બહાર. પૂરથી અસમના હાલ બેહાલ. શિવસાગર જિલ્લામાં અભિનેતા રણદીપ હુડાએ પૂરગ્રસ્ત લોકોને વહેંચી રાહત સામગ્રી. લંગરમાં પણ કરી સેવા. આસામના 8 જિલ્લામાં 2 લાખથી વધુ લોકો છે પૂરથી અસરગ્રસ્ત. ભારે અતિભારે વરસાદે ગમરોળ્યા બાદ હવે આગામી 5 દિવસ રાજ્યમાં મેઘરાજા લેશે વિરામ. રવિવારે માત્ર 8 તાલુકામાં 1 થી 2.5 ઇંચ જેટલો વરસાદ. અન્ય તાલુકાઓમાં જોવા મળ્યો છૂટો છવાયો વરસાદ. અમદાવાદમાં 8 થી 5 દિવસ વરસાદની સંભાવના નહીવત. 34 વિસ્તારમાં સિઝનનો ખાબક્યો. 20 ઇંચથી વધુ વરસાદ. બોપલમાં સૌથી વધુ સિઝનનો 32 ઇંચ વરસાદ. વસ્ત્રાલમાં સૌથી ઓછો 15.82 ઇંચ વરસાદ નોંધાયો. રાજ્યના 38 તાલુકાઓમાં ખાબક્યો સિઝનનો 100% વરસાદ. તો 84 તાલુકામાં 50% પણ નથી વરસ્યો વરસાદ. અત્યાર સુધીમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ 129 ઇંચ. દ્વારકામાં સૌથી ઓછો 2 ઇંચ વરસાદ. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 75% ભરાયો. સિઝનમાં પહેલીવાર ડેમની સપાટી 131 મીટરને પાર. રાજ્યના 206 પૈકી 34 ડેમ હાઈ એલર્ટ પર, જ્યારે 25 જળાશયો 100% ભરાયેલા. તાપીના ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી 2 દિવસમાં 25% પાણી આવતા ડેમ 66% ભરાયો. મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી હાલ 1.89 લાખ ક્યુસેક પાણીની આવક ચાલુ. હેવી ઇનફ્લોને કારણે સપાટી 12 ફૂટ વધી. હજુ રૂલ લેવલથી 4 ફૂટ દૂર. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે સાંસદ ધવલ પટેલ. નવસારી, વલસાડ અને ડાંગમાં પૂરગ્રસ્ત વિસ્તારની કરી સમીક્ષા. વાંસદામાં લોકોને કર્યું રાહત કીટનું વિતરણ. જરૂરી તમામ મદદની આપી ખાતરી. પૂરગ્રસ્ત ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશાને એડવાન્સમાં 500 કરોડ રૂપિયાની સહાયની ફાળવણી. કેન્દ્રીય મંત્રી અમિત શાહે 2117 કરોડ રૂપિયાના ભંડોળને આપી મંજૂરી. ચાલુ ચોમાસામાં ભારે વરસાદને કારણે અનેક રાજ્યોમાં ભારે તારાજી. ગાંધીનગર સ્થિત ભૂકંપ સંશોધન સંસ્થા ISRના સર્વેમાં ચોંકાવનારું તારણ. પશ્ચિમ અમદાવાદમાં ભૂકંપનું જોખમ વધુ. થલતેજ, મેમનગર, સેટેલાઇટ, જોધપુર વિસ્તાર ભારે જોખમવાળો હોવાનું સર્વેક્ષણ. પૂર્વ અમદાવાદમાં રખિયાલ, બાપુનગર અને ઘોડાસર પણ હાઈ રિસ્ક ઝોનમાં. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં બગડ્યું 145 મેટ્રિક ટન અનાજ. સરકારી ગોડાઉનમાં અનાજની સાચવણીનો અભાવ. વરસાદ અને કુદરતી આફતો સામે પ્રશાસન બન્યું લાચાર. જવાબદારો સામે કાર્યવાહીની ઉઠી માંગ.
આસમાની આફત વચ્ચે વધ્યા શાકભાજીના ભાવ. કોથમીર 300 રૂપિયા કિલો તો આદુ 200 રૂપિયા અને લીંબુના ભાવ બોલાયા 140 રૂપિયા કિલો. ભારે વરસાદથી શાકભાજીના પાકને નુકસાન અને આવક ઘટતા ભાવમાં થયો ભડકો. હવે દસ્તાવેજની પાકી નોંધ તે જ દિવસે કરાશે. વિવાદ વગરના કિસ્સાઓમાં 30 દિવસની રાહ જોવાને બદલે તે જ દિવસે પાકી એન્ટ્રી. મહેસૂલ વિભાગ દ્વારા વટહુકમ અને નિયમો હેઠળ નવી ઈ-ધારા વર્ક ફ્લો પ્રણાલી કરી જાહેર. રાજ્યની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં અંગ્રેજી વિષય માટે ખાસ 9,700 જગ્યામાં નિમાશે જ્ઞાન સહાયકો. મંજૂર મહેકમ ઉપરાંત અલાયદી જગ્યાઓમાં જ્ઞાન સહાયકો મૂકવા સરકારે શરૂ કરી પ્રક્રિયા. કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી માટે 10 ઓગસ્ટ સુધી કરી શકાશે ઓનલાઈન અરજી. જીટીયુના કુલપતિના કાર્યકાળનો આજે છેલ્લો દિવસ. સર્ચ કમિટી ન બનતા અન્ય પ્રોફેસરને સોંપાશે ચાર્જ. મુદ્દત પૂર્ણ થયા સુધીમાં કમિટી ન બનાવાતા કુલપતિની નિમણૂકમાં વિલંબ. 30મી ઓગસ્ટે લેવાશે નીટ પીજીની પરીક્ષા. 2.73 લાખથી વધુ વિદ્યાર્થીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન. પેપર લીકની ઘટના રોકવા આરોગ્ય મંત્રાલયે કર્યા સુધારા. એક જ શિફ્ટમાં લેવાશે પેપર. ઘર નજીક અપાશે પરીક્ષા સેન્ટર. સંસદના ચોમાસુ સત્રનું ત્રીજું અઠવાડિયું. રામ મંદિરમાં દાનની ચોરીના મુદ્દે સરકારને ઘેરી શકે છે વિપક્ષ. પપ્પુ યાદવ સહિત વિપક્ષના નેતાઓ પર એફઆઈઆરના મુદ્દે પણ થઈ શકે છે હોબાળો. સંસદમાં સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા અંગે સંશોધન બિલ થશે રજૂ. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની મહત્વની ટિપ્પણી. કોર્ટરૂમમાં જજે કહેલી વાતો વ્યક્તિગત મંતવ્ય ના હોઈ શકે. સુનાવણી અને ચુકાદો આપતા જજ માત્ર બંધારણ અને કાયદા પર આપે ધ્યાન. અદાલતો પોતાના આદેશો અને નિર્ણયના માધ્યમથી બોલતી હોવાની પણ સીજેઆઈએ કરી વાત. મનસે પ્રમુખ રાજ ઠાકરેના ગંભીર આરોપ. મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં ચોરી થઈ હોવાનો દાવો. દર વર્ષે 18 કરોડની દાન ચોરી થતી હોવાનો આરોપ. ટ્રસ્ટના અધ્યક્ષનો જવાબ. કેટલાક કર્મચારીઓ ચોરી કરતા હોવાનું ધ્યાને આવતા તેમની સામે કરાઈ કાર્યવાહી. ઓપન એઆઈ બાદ હવે એન્થ્રોપિકના એઆઈ મોડેલે પણ 3 કંપનીઓની સિસ્ટમ હેક કર્યાનો મોટો ઘટસ્ફોટ. ટેસ્ટિંગ દરમિયાન એઆઈની ગેરકાયદે ઘૂસણખોરી. એઆઈ મોડેલ નબળા પાસવર્ડ તોડી ઇન્ટરનેટ પર અન્ય કંપનીઓના ડેટા સુધી પહોંચી જતા ખળભળાટ. કોઈ એલર્ટ કે ઓટીપી વગર જ છેતરપિંડીના કિસ્સા વધ્યા. એઆઈથી સાયબર ક્રાઇમમાં 3 ગણો થયો વધારો. વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ કે ટેલિફોનિક સંપર્ક કરીને વિડીયો મેળવી લઈ ડીપ ફેકથી ચહેરાનો દુરુપયોગ અને કેવાયસી વગર જ વધી ગઈ ઠગાઈ. નવી પેઢીઓ પર એઆઈના પ્રભાવ અંગે થયેલા સંશોધનમાં ચોંકાવનારા ખુલાસા. 9 થી 14 વર્ષના બાળકોમાં એઆઈનો વધ્યો ઉપયોગ. 76% વિદ્યાર્થીઓ એઆઈ પર નિર્ભર. એઆઈને કારણે સ્વતંત્ર વિચાર અને નિર્ણય શક્તિ પર જોખમ. અનેક ભાગોમાં વરસાદ ઓછો પડવાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલનું વધ્યું વેચાણ. ખેડૂતો અને વાહન ચાલકોએ વધારે પ્રમાણમાં કરી ખરીદી. આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલનું જુલાઈમાં પેટ્રોલનું વેચાણ 9.7% વધીને 3.45 મિલિયન ટન રહ્યું. સમુદ્રમાં ઓઇલ ગેસ શોધવા માટે 84,000 કરોડની સમુદ્ર મંથન યોજનાને મંજૂરી. પ્રત્યેક એક્સપ્લોરેશન વેલના ડ્રિલિંગ ખર્ચના 50% અથવા અધિકતમ 650 કરોડનો બોજ ઉપાડશે સરકાર. 5 વર્ષમાં કુલ 60 ડીપ વોટર અને અલ્ટ્રા ડીપ વોટર કૂવા માટે બજેટની સહાયતા કરવામાં આવશે ઉપલબ્ધ. 12મી ઓગસ્ટે લાગશે પૂર્ણ સૂર્યગ્રહણ. સદીનો બનશે અદ્ભુત નજારો. સ્પેનમાં 1 સદી પછી દેખાશે દુર્લભ ખગોળીય દ્રશ્ય. ગ્રહણ દરમિયાન સૂર્યના કોરોના પૃથ્વીના વાયુમંડળનો અભ્યાસ કરવા વિજ્ઞાનીઓમાં ભારે ઉત્સાહ. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી માટે બનાવાશે 4 સેન્ટર ઓફ એક્સલન્સ સેન્ટર. 20 કરોડના ખર્ચે મોરબી, છોટાઉદેપુર, ભાવનગર અને નવસારીમાં બનશે મુખ્ય સેન્ટર્સ. પ્રાકૃતિક ખેતી માટે સંશોધન તેમજ ખેડૂતોને ટ્રેનિંગ સહિતની હાથ ધરાશે પ્રક્રિયા. હજુ 1 મહિનો બંધ રહેશે અમદાવાદનો કર્ણાવતી ક્લબ સુધીનો રોડ. સરખેજ ચોકડીથી ઇસ્કોન સુધીના બ્રિજના કામની મુદ્દત 3જી વખત લંબાવાઈ. રેમ્પનું કામ બાકી હોવાથી બ્રિજનું કામ દિવાળી પછી થશે પૂરું. વડોદરામાં વરસાદે ખોલી મહાનગરપાલિકાની પોલ. પ્રશાસને પૂરેલા 3,000 ખાડામાંથી 2,000 ખાડામાં ડામર ઉખડી જતા ફરી કરાશે પેચવર્ક. સૌથી વધુ ખાડા પશ્ચિમ વિસ્તારમાં પડ્યા. 8થી ખાડા પૂરવાનું કરાશે શરૂ. 1 સપ્તાહ સુધી કરાશે કામગીરી. જામનગર શહેરમાં સપ્તાહ દરમિયાન તાવના 520 અને ઝાડા ઉલટીના 74 કેસ નોંધાયા.
આરોગ્ય વિભાગે 86,979 ઘરોમાં કર્યો સર્વે, 1,280 ઘરોમાં મળ્યા પોરા. બેંકોમાં કસ્ટમર સર્વિસ એસોસિએટની 11,000 જગ્યા માટે ભરતીની જાહેરાત. 21મી ઓગસ્ટ સુધી ઉમેદવારો ભરી શકશે ફોર્મ. આ વર્ષે મુખ્ય પરીક્ષાની પેટર્નમાં કરાયો બદલાવ. મેઇન્સમાં 155 પ્રશ્નના બદલે 160 પ્રશ્નો પૂછાશે. સુરતની કાપોદ્રા પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગના સૂત્રધારની કરી ધરપકડ. હિતેશ કાપડિયા નામનો આરોપી પકડાયો. લૂંટેરી દુલ્હન ગેંગ સામે કતારગામ, ભાવનગર, ગારિયાધાર, પેથાપુર સહિતના વિસ્તારમાં નોંધાયા છે ગુના. અમદાવાદ એરપોર્ટ પાસેથી 600 ગ્રામ સોનાની લૂંટના કેસમાં 3 આરોપીઓની ધરપકડ. આરોપીઓની પૂછપરછમાં ખુલ્યા વધુ 3 નામ. ફરાર આરોપીઓની ધરપકડ માટે પોલીસે બનાવી અલગ અલગ ટીમ. ઝડપાયેલી મહિલા આરોપી ફરાર આરોપીના સંપર્કમાં હોવાનો ખુલાસો. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં વરસાદના કારણે ખાનગી કંપનીની દિવાલ ધરાશાયી. નજીકમાં લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને નુકસાન. કોળીપરા, આંબેડકરનગર, ખાટકીવાસ, જૂના હાઉસિંગ બોર્ડ વિસ્તારના રહીશોની વધી મુશ્કેલી. કંપનીની બહાર સ્થાનિકોનો હંગામો. સુરેન્દ્રનગરના દસાડામાં વરસાદે વેર્યો વિનાશ. ધારાસભ્ય પરમારે કર્યો દાવો. ભારે વરસાદથી ઊભા પાકને ભારે નુકસાન થતાં ફરી વાવણી કરવી પડે તેવી સ્થિતિ. અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવા સરકાર સમક્ષ કરી રજૂઆત. છારદ ગામમાં નવી બનેલી સ્કૂલ જળમગ્ન. સ્કૂલ અને કમ્પાઉન્ડમાં ફરી વળ્યા પાણી. નીચાણવાળા વિસ્તારમાં શાળા બનાવવામાં આવી હોવાનો ગ્રામજનોનો આરોપ. શાળાનું રસોડું, પ્રાંગણ, શૌચાલય પાણીમાં ગરકાવ. સુરેન્દ્રનગરના લખતરના ઢાંકી ગામના તળાવનો પાડો તૂટ્યો. ઉમઈ નદીનું પાણી ફરી વળતા ઢાંકી ગામના નીચાણવાળા વિસ્તારો થયા જળમગ્ન. ગ્રામજનોને ભારે હાલાકી. સુરેન્દ્રનગર જિલ્લાના વાવડી ગામનું તળાવ ફાટ્યું. તળાવના પાણી ઘૂસતા ગામ ફેરવાયું બેટમાં. મકાનોમાં ફરી વળ્યા પાણી. આશરે 90 મકાનોમાં 5 થી 7 ફૂટ પાણી ભરાતા ઘરવખરી થઈ બરબાદ. વડોદરાના કરજણના ખેરડા ગામમાં ઢાઢર નદીનું પાણી ફરી વળતા નવી નગરી વિસ્તાર સંપર્ક વિહોણો. 80 થી 90 પરિવારોનો ગામ સાથે સંપર્ક તૂટ્યો તો માત્રોજ ગામના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા નુકસાનની ભીતિ. વડોદરાના માત્રોજ ગામમાં 10 થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા. નવી નગરી વિસ્તારના મકાનોમાં ભૂખી કાંસના પાણીએ કબજો જમાવ્યો. બસ સ્ટેન્ડથી નવી નગરી વિસ્તાર પાણીમાં ગરકાવ થયો. સરપંચે અસરગ્રસ્તો માટે કરી ભોજનની વ્યવસ્થા. છોટાઉદેપુરમાં સાંજ થતા વરસ્યો ધોધમાર વરસાદ. મેઇન હાઈવે, પેટ્રોલ પંપ ચોકડી આસપાસના વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ. વાતાવરણમાં પ્રસરી ઠંડક. ખેડા તાલુકાના કુમારવાડ ગામમાં શેડી નદીના પાણી ઘૂસતા ચિંતાજનક સ્થિતિ. શેડી નદીનો પાળો તૂટતા નદીના પ્રવાહી બદલી દિશા. કુમારવાડાથી ખેડા જવાના માર્ગ ઉપર આવેલા ડીપમાં ભરાયા કમરસમાં પાણી. ભરૂચના હાંસોડ પંથકમાં કીમ નદીના પાણીએ વેરેલા વિનાશના આકાશી દ્રશ્યો. અનેક વિસ્તારો જળમગ્ન. ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતો ચિંતિત. કાંસમાં ડૂબ્યા 3 યુવાન, એકનો બચાવ, 2ની શોધખોળ ચાલુ. ઘટના ભરૂચના વાગરાની, જ્યાં લીંબડી અંભેલ માર્ગ ઉપર કાંસમાં નાહવા ગયેલા 3 યુવાનો ડૂબ્યા. ભરૂચના સાહોલ ગામ નજીક પોલીસે કર્યું દિલધડક રેસ્ક્યુ. કીમ નદીના ધસમસતા પાણી વચ્ચે એક વ્યક્તિ તણાયો. પાણી વચ્ચેથી પસાર થવાનું જોખમ લેવું પડ્યું ભારે. પોલીસે હાઈવા ટ્રકમાં પાણી વચ્ચે પહોંચી યુવકનો બચાવ્યો જીવ. અમદાવાદના ધોળકા તાલુકાના બદરખ ગામમાં 10 દિવસથી પાણીનો કબજો. પાણી નહીં ઓસરતા 2000ની વસ્તી ધરાવતા ગામના લોકો પરેશાન. ખેડૂતો માટે ખેતરોમાં જવું બન્યું મુશ્કેલ. ધારાસભ્ય કે અધિકારીઓએ હજુ સુધી નથી લીધી ગામની મુલાકાત. અમદાવાદના બાવળા તાલુકાનું ઢેઢાળ ગામમાં જળનો જમાવડો યથાવત. ટ્રેક્ટર વિના ગામમાં પ્રવેશવું મુશ્કેલ. મકાનો, દુકાનો, ખેતરો, મંદિર સહિત મોટાભાગના સ્થળોએ ભરાયા પાણી. આસપાસ આવેલી ઔદ્યોગિક વસાહતોના કારણે પાણી ભરાતા હોવાનો ગ્રામજનોનો દાવો. સુરતમાં વરસાદે વિરામ લીધા છતાં પાણી ભરાવાની સ્થિતિ યથાવત. લિંબાયતના કમરૂનગર વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. પ્રશાસનમાંથી કોઈ પણ જાણ લેવા ન આવ્યું હોવાનો સ્થાનિકોનો આરોપ. રાજ્યના મંત્રી કાંતિ અમૃત્યાના શહેરમાં પાણી ભરાવાની સમસ્યાને લઈ ચક્કાજામ. લાયન્સનગરમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોએ ભાજપના શાસકો સામે ઠાલવ્યો આક્રોશ. ખાલી પ્લોટમાં પાણીના જમાવડાથી વધ્યો મચ્છરોનો ઉપદ્રવ.
સારા વરસાદના કારણે કચ્છના રાપરનું આંદવાડા તળાવ છલકાયું. તળાવ ભરાતા સ્થાનિકોએ કરી વધામણી. વાજતે ગાજતે પૌરાણિક આંદવાડાના નીરના કરાય વધામણા. કચ્છના વાગડના એકલ બાંભણકાના રણમાં પાણીની આવક. રાપર, બનાસકાંઠા અને પાટણમાં પડેલા ભારે વરસાદના કારણે રણમાં પ્રવેશ્યું પાણી. રણનો અમુક વિસ્તાર ફેરવાયો સમુદ્રમાં. નજારો જોવા ઉમટ્યા સ્થાનિકો. સુરેન્દ્રનગરના પાટડીનું બસ સ્ટેન્ડ બન્યું રખડતા પશુઓનું આશ્રયસ્થાન. બસ અને મુસાફરો કરતાં વધુ જોવા મળી રહ્યા છે ઢોર. બસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં ઉકરડા જેવી સ્થિતિના કારણે મુસાફરો પરેશાન. એસટીના ખાડે ગયેલા વહીવટ સામે નારાજગી. મહેસાણા જિલ્લાના વિસનગરમાં કાંસા ચોકડી પાસે મુખ્ય રોડ પર પડ્યો ભૂવો. સતલાસણાથી મહેસાણા જઈ રહેલી એસટી બસ ભૂવામાં ફસાઈ. મુખ્ય રોડ પર જ ભૂવો પડતા વાહન ચાલકો થયા પરેશાન. રાજકોટનો રાજાશાહી સમયનો લાલપરી ડેમ થયો ઓવરફ્લો. ઉપરવાસમાં સારા વરસાદના કારણે ડેમ થયો છલોછલ. રાજકોટ શહેરના ભાગોળે આવેલા ગ્રામ્ય વિસ્તારમાં ભૂગર્ભ જળના તળ આવશે ઊંચા. રાજકોટના ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલો ભાદર 2 ડેમ ફરી છલકાયો. સિઝનમાં બીજી વાર છલકાયો ભાદર 2 ડેમ. ભાદર ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો. નદી કાંઠાના ગામોને કરાયા એલર્ટ. નદીના પટમાં અવરજવર ના કરવા આપેલ. મોરબીના આમરણ ગામમાં હાઈવે ઉપર આપવામાં આવેલું ડાયવર્ઝન તૂટ્યું. ડેમી નદીના ભારે પ્રવાહના કારણે ડાયવર્ઝન તૂટ્યું. જામનગર કચ્છ વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાયો. ધારાસભ્ય મેઘજી ચાવડાએ વાહન વ્યવહાર પૂર્વવત કરવા હાથ ધરી કામગીરી. મુશળધાર વરસાદના કારણે સુરેન્દ્રનગરના બજાણા પાસે પુલ બેસી ગયો. માલવણ દસાડાને જોડતો હાઈવે થયો બંધ. આરએનબી વિભાગના અધિકારીઓએ હાથ ધરી સમારકામની કામગીરી. સુરેન્દ્રનગર જિલ્લાના પરનાળા ગામ પાસે તૂટ્યું નાળું. પરનાળા અને ગેડી ગામ વચ્ચેનું નાળું ભારે પાણીની આવકને કારણે તૂટ્યું. ગામ તરફ આવવા જવાનો માર્ગ થયો બંધ. સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો કરવો પડ્યો સામનો. ભુજમાં વરસેલા વરસાદે પ્રશાસનની કામગીરીની ખોલી પોલ. 3 ઇંચ વરસાદમાં જ ભુજના કોમર્સ કોલેજ રોડથી રઘુવંશી ચોકડીને જોડતો આરસીસી રોડ તૂટી ગયો. હજુ તો મહિના પહેલા બનેલો રોડ ધોવાઈ જતા સ્થાનિકોમાં રોષ. રોડની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલ. ખેડા જિલ્લામાંથી પસાર થતી શેઢી નદીના પાણી ફરી વળ્યા ખેતરોમાં. મીઠાના મુવાડા, ડભાલી, વાડજ, સનાદરા, દાતરડી સહિતના ગામોમાં ખેડૂતોને નુકસાન. હજારો વીઘા જમીનમાં કરેલો પાક બરબાદ. વાવ થરાદના દિયોદરમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત. લુંદ્રા, નવા, રૈયા, કોટડા સહિતના ગામમાં વરસાદ. શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી. ઉદ્યોગો માટે હજુ પણ ગેસની ઘટ રહેવાની શક્યતા. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે અન્ય ઈંધણ વાપરવા આપી સલાહ. જીપીસીબીએ આગામી 3 મહિના માટે પરિપત્ર કર્યો જાહેર. જીપીસીબી માન્ય ઈંધણનો ઉદ્યોગોમાં કરી શકાશે ઉપયોગ. નર્મદા જિલ્લામાં જંગલની જમીન ખેડવા મુદ્દે વન વિભાગ અને સ્થાનિકો વચ્ચે ફરી વકર્યો વિવાદ. સાગબારાના ખોપીમાં સાંસદ વસાવાએ યોજી બેઠક. સાંસદ અને વનકર્મીઓ વચ્ચે થયું શાબ્દિક ઘર્ષણ. સાંસદે ખેડૂતોના હિતમાં ઉઠાવ્યો અવાજ. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કર્યો દાવો. સરકારે આશ્વાસન આપ્યું છે કે નર્મદાના ખેડૂતોને જંગલની જમીન ખેડવા દેવામાં આવે. બીજી તરફ વનકર્મીઓ અને પોલીસે ખેડૂતોને ધમકી આપી કે જંગલમાં પ્રવેશે નહીં. સરકારની બેધારી નીતિ સામે સાંસદે ઠાલવ્યો આક્રોશ. દિલ્હીના જંતર મંતર પર થયેલા પ્રદર્શનને લઈને રાજ્યના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી ટિપ્પણી. સંસ્કાર વગરનું શિક્ષણ નકામું છે. સંસ્કાર વગરનું શિક્ષણ શું પરિણામ લાવે તે દિલ્હીમાં જોવા મળ્યું. રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું કરાયું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવનિર્મિત ઓડિટોરિયમનું કરાયું લોકાર્પણ. ન્યૂ લાઇબ્રેરી અને હેલ્થ સેન્ટર બિલ્ડિંગ પણ જનતાને કરાઈ અર્પણ. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને નડાબેટ ખાતે ભારત વિકાસ પરિષદનું પ્રાંતીય મહિલા સંમેલન 2026 યોજાયું. મંત્રી રીવાબા જાડેજા અને સ્વરૂપજી ઠાકોરની ઉપસ્થિતિમાં નડાબેટથી મહિલા શક્તિ, સંસ્કાર અને રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ લેવાયો. વડોદરાના દુમાડ ગામમાં ઘૂસ્યો મગર. મહાકાય મગર રહેણાંક વિસ્તારમાં આવી જતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા. વન વિભાગની ટીમે મગરનું કર્યું રેસ્ક્યુ. વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા રહેણાંક વિસ્તારમાં ઘૂસી રહ્યા છે મગર. જૂનાગઢના બિલખા રોડ ઉપર દેખાય સિંહણ. જંગલની સરહદ પાસે જોવા મળી આરામ ફરમાવતી. લોકોની અવરજવર વધતા સિંહણે પકડ્યો જંગલનો રસ્તો. ધરાનગર ગેટ પાસે અવારનવાર જોવા મળે છે સિંહ.
ગીરમાં ઝરમર વરસાદની વચ્ચે દેખાયું સિંહ યુગલ. વરસાદની વચ્ચે વનરાજીમાં સિંહ યુગલની ચહલપહલ. ગીરના જંગલનો સુંદર નજારો કેમેરામાં કેદ. સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ. ગીર ગઢડા તાલુકાના જામવાડા માધુપુર માર્ગ પર 12 સિંહોનું ટોળું રસ્તા પર જોવા મળ્યું. વરસાદી વાતાવરણ વચ્ચે એકસાથે 12 સિંહો રસ્તા પર ઉતર્યા. વાહન ચાલકોએ વાહનો થંભાવી સલામતી જાળવવા દ્રશ્યો નિહાળ્યા. દેવભૂમિ દ્વારકામાંથી પસાર થતા નેશનલ હાઈવે પરથી દૂર કરાયા દબાણો. હાથી ગેટ પાસે દબાણો તોડી પાડવામાં આવ્યા. દ્વારકાથી હર્ષદ સુધી 150થી વધુ દબાણકારોને અપાઈ નોટિસ. કુરંગાથી ખંભાળિયા સુધી 50થી વધુ દબાણકારોને ફટકારાઈ નોટિસ. ખેડા જિલ્લાના હેરંજ ગામ પાસે બની રહેલા નવા બ્રિજના કામમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ. 5.5 કરોડના ખર્ચે બની રહેલા બ્રિજની બંને બાજુ માટીનું પુરાણ ધસી પડતા સાઈડ બેસી ગઈ. વરસાદે ખુલ્લી નબળી કામગીરીની પોલ. કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માગણી. મોરબીના હળવદના કોઈબા અને નવા કોઈબા ગામ વચ્ચેનો તૂટ્યો પુલ. વાહન વ્યવહાર ઠપ થતા બંને ગામો વચ્ચે અવરજવર બંધ. વહેલી તકે સમારકામ કરી રસ્તો શરૂ કરવા લોકોની માંગ. વરસાદી માહોલ વચ્ચે ભરૂચમાં પડ્યો ભ્રષ્ટાચારનો ભૂવો. રોડની કામગીરી નબળી કક્ષાની કરવામાં આવી હોવાથી શ્રવણ ચોકડી ઉપર મુખ્ય માર્ગ ઉપર પડ્યો ભૂવો. વાહન ચાલકોને સતાવી રહ્યો છે અકસ્માતનો ભય. જૂનાગઢમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાંથી નીકળી ઈયળ. ડોક્ટર સુભાષ યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલનો બનાવ. વિદ્યાર્થીનીઓએ કર્યો ઉગ્ર વિરોધ. એબીવીપીના કાર્યકરોએ યુનિવર્સિટીના કર્મચારીઓ સાથે મારામારી કરી હોવાનો આરોપ. રાજકોટ ગ્રામ્ય એસઓજી અને એલસીબીએ ઝડપી ભેળસેળયુક્ત દૂધ. એક શખ્સની કરાઈ ધરપકડ. 2,70,000ની કિંમતના 5,400 લીટર શંકાસ્પદ દૂધ કરાયું જપ્ત. યુપીના લખનૌમાં અખિલેશ યાદવે ભગવાન રામ અને હનુમાનની ભૂમિકા ભજવનારા કલાકારોનું કર્યું સન્માન. બંનેને આપ્યા 51,000 રૂપિયા ઇનામ. અખિલેશ યાદવ બોલ્યા, આ એક ભેટ છે, દાન નથી. હરિદ્વાર સ્થિત હરકી પોળીમાં ટળી દુર્ઘટના. ગંગા નદીમાં ડૂબતા 2 કાવડિયાઓને એસડીઆરએફની ટીમે બચાવ્યા. એક કિશોર સહિત 2 કાવડની ગંગાના તેજ પ્રવાહમાં તણાયા. એસડીઆરએફની ટીમે સતર્કતા દાખવીને બંનેનો બચાવ્યો જીવ. પુણેના કાતરજમાં લિફ્ટમાં ફસાયા 5 લોકો. 4 વયસ્ક અને 2.5 વર્ષનું બાળક ફસાતા તરત જ પહોંચી ફાયર બ્રિગેડની ટીમ. હાઇડ્રોલિક સ્પ્રેડર અને કટરની મદદથી લિફ્ટમાં ફસાયેલા તમામનું કરાયું રેસ્ક્યુ.